આજે હું બનાવીશ માતાજીના નૈવેદ્ય માટે સોજીનો શીરો. તો કઈ રીતે બનાવવો તે હું તમારી જોડે શેર કરીશ. આ એક વાટકી ઘી કડાઈમાં લીધું છે. આ એક વાટકી સોજી આપણે ચાળી એની તૈયાર કરી છે. આ દ્રાક્ષ છે, આ કાજુ લીધા છે, પછી ખાંડ લીધી છે અને જાયફળ અને એલચી લીધા છે. અને આપણે જે વાટકીથી માપ લીધું છે એ 3 વાટકી આપણે પાણી ગરમ થવા મૂકીશું. આ બીજા ગેસ ઉપર આપણે મૂકી દઈએ અને આ ગેસ હવે ઘીનો ગેસ ચાલુ કરીએ. આપણું ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં સોજી નાખીશું. આપણે જેટલો લોટ લીધો હોય ને સોજીનો એટલું આપણે સામે ઘી લેવાનું અને સામે 3 ગણું પાણી લેવાનું અને ખાંડ આપણે એનાથી થોડી ઓછી લેવાની. 1 વાટકી સોજી હોય તો 1/4 વાટકી આપણે ખાંડ લેવાની. એ આપણું ફિક્સ માપ છે. તો આપણે લોટ શેકીશું. આપણું જે પાણી ગરમ થવા મૂક્યું ને એ પાણી ગરમ થઈ ગયું છે. તો આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આપણો લોટ પણ શેકાઈ જવા આવ્યો છે. થોડું આપણે રતાશ પડતો થાય, કલર ચેન્જ થાય ને પછી આપણે પાણી નાખીશું. તમે જોઈ શકો છો જે કહેવાય ને કે પરપોટા, આપણે દેશી ભાષામાં એવું કહીએ. તો એ થવા લાગ્યા છે. સ્મેલ પણ સરસ આવવા લાગી છે. તો હવે આપણે લોટ સરસ શેકાઈ ગયો છે. તો હવે આપણે લોટ એટલે કે સોજીનો લોટ સરસ શેકાઈ ગયો છે. હવે આપણે પાણી નાખીશું. જે ગરમ કરી થોડું હલાવતા જઈશું અને પાણી નાખતા જઈશું. લમ્સ ના રહે. આ રીતે પાણી નાખી જવાનું. આપણે બધું જ પાણી નાખી દીધું છે. તમને થોડી વાર થશે કે પાણી ઝાઝું થાય છે, પણ આપણે થોડી વાર નાખીશું ને એટલે આપણું પાણી બધું શોષાઈ જશે. તો જો પાણી શોષાઈ ગયું ને તો આ રીતે આપણે એક સરખું માપ લેવાથી, પાકો માપ લેવાથી મસ્ત બને છે. તો હવે આપણે એમાં થોડી વાર હલાવી અને આપણે ખાંડ નાખીશું. તો હવે આપણે એ જ વાટકીના માપથી આપણે આ 1/4 વાટકી ખાંડ નાખીશું. તમને સેજ એવું વધારે ગળ્યું ન ખાતા હોય તો થોડી વધારવાની. આપણે ખાંડ નાખીશું ને એટલે ઘી છૂટું થશે. આપણે આ હજુ શીરો શેકાય છે ને એમાં જ આપણે દ્રાક્ષ નાખી દઈશું એટલે આપણી દ્રાક્ષ ફૂલી જશે. એલચી ખાંડ લીધી ને એ આપણે નાખીશું. તમને ન ભાવતી હોય તો સ્કીપ કરી શકો, પણ એલચીથી ટેસ્ટ એકદમ સરસ આવશે. તો જાયફળ પણ તમે નાખી શકો છો. તમને આ દેખાય છે ને દ્રાક્ષ કેટલી ફૂલી ગઈ છે. જો હવે સતત હલાવ્યા કરશું આપણે.
ફટાફટ, કારણ કે નીચે બેસે નહીં. હવે આપણે શીરો બનીને તૈયાર થઈ ગયો છે, તો આપણે સર્વ કરીશું. ગેસ બંધ કરી દઈએ. હવે આપણે આમાં સર્વ કરીશું. હવે આપણે માતાજીના નવરાત્રિના ત્રીજા દિવસે માતાજીના નૈવેદ્ય માટે સોજીનો શીરો બનીને તૈયાર છે. તો આપણે કાજુથી ગાર્નિશ કરીશું. તમે અંદર નાખવું હોય તો અંદર પણ ડ્રાયફ્રૂટ નાખી શકો, ન નાખવા હોય તો સ્કીપ કરી શકો છો. તો મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી. આવી અવનવી રેસીપી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો એટલે સૌ પ્રથમ નોટિફિકેશન તમારા ફોનમાં આવી જશે. તો સૌ પ્રથમ મારો વિડીયો તમને જોવા મળશે.